છો અને તમે રાત્રે ક્યાં સુવા વયા ગયા હતા? દાદાને આવું પૂછે છે, સોધારા આહુડા પડી જાય. એક આંખમાં શ્રાવણ ને બીજીમાં ભાદરવો વરસવા મળે છે અને રડતા રાગે દાદા જવાબ આપે છે. સાંભળો સાંભળો મારા ઘરના શ્રી, સાંભળો કે હું જે વાત કરતો હતો ને સત્ય હતી કે આ ભરવાડ આપણે રવા નહીં છે, આપણે બીજે ક્યાંક જઈ આવી, પણ તમે માન્યા નહીં. મારો ખાટલો લઈ ગમે તે હોય આ જગ્યાની માલપાથી ખાટલો લઈને મારો ખાટલો લઈ જંગલની અંદર મૂકી આવ્યા હતા. મરી જીણી જીણી અરજીયું મર જીણા જીણા કેદાર. તારે એમ કહેવાય કે જાય માં પોકાર કર્યો કે એ માં આવજે દાદા રામજી ભાગની જેદી આવજે. દાદા રામજી વારુની દેવી અમારા દુખિયા છોડવા માટે શેના દુઃખ પડે છે, શેના ઘરના ઘા પડે છે માં? શું અમે ભૂલ કરી, શેના વાતમાં આવ્યા? કે મારી હીરા કર દેવી, મારી ભાગલ ના ભાગની દેવી. તારે એમ કહેવાય, દાદા એમ કહે છે કે જાય હવે કોઈ નબળો નિહાકો નાખવો નથી. તું આપણા ગાડલા ગોદડા બાંધ, હું ગામમાં જઈ કોઈ એકાવાળા ગાડાવાળાને કહી આવું. હવે આપણે આ દેશ છોડી, આ જગ્યા છોડી અને ગમે ત્યાં યુદ્ધ આવવું છે. તું તૈયારી કર, મહાભગવતી આપણે ભેરે છે. મરી કરમ વિધાતા, મરી કરમ વિધાતા. અને એમ કહેવાય કે દાદા ગામમાં જઈ કોઈ ગાડા વાળાને બોલાવા ગયા છે અને જાયમાં એ પોતાનું ઘરની વખરી બધી ભેગી કરી અને તૈયારી રાખી. એટલામાં દાદા આવે, વશરામ દાદા આવી અને સર્વ શ્યામાન ભરી અને હાલતા થઈ જાય. ભાંગલ પગ્યા ગામમાં આવે. કોઈ ખેડૂને પૂછે કે ભાઈ મારો સામાન લઈ મારે પરગમ જાવું. 2-5 જણાને કીધું, એમાં કોઈ ધર્મનો ધીંગો કોઈ માણસ છે એને કીધું કે ભાઈ વશરામ કેમ તારા ગામ છોડીને ચાલ્યું જવું છે ભાઈ? કે હા, કે આ જગ્યાની અંદર રહેવાય નહીં, મારો વાડો બનાવ્યો પણ મને ભરવાડ આવીને જાકારો આપે. કે વશરામ કે આ જગ્યા છોડીને તું ચાલ્યો જા, આ ધરતી મારી છે
આ જગ્યા મારી છે ભાઈ મેં કીધું માન્યું નહીં પણ ગઈ રાતે મારો ખાટલો લઈને ડંભાળિયાની જગ્યામાં છોડી આવ્યા મને અતિ દુઃખ લાગ્યું પણ શું કરું આ ધરતી છોડી અને